હેલો વિદ્યાર્થી મિત્રો, વેલકમ ટુ ઇન્ફિનિટી મેથ્સ એન્ડ રિઝનિંગ. આ વિડીયોમાં આપણે ઉંમર આધારિત પ્રશ્નો શીખીશું. અહીં એક પ્રશ્ન આપ્યો છે કે 3 વ્યક્તિની સરેરાશ ઉંમર 21 વર્ષ છે. જો તેમની ઉંમરનો ગુણોત્તર 3:2:4 હોય તો સૌથી નાના વ્યક્તિની ઉંમર કેટલી થશે તે શોધવાનું છે. તો અહીં ગુણોત્તરમાં નાનો વ્યક્તિ એટલે આ થાય. તો અહીં ત્રણેય વ્યક્તિની ઉંમરનો સરવાળો કેટલો થાય? ઉંમરનો સરવાળો, તો ત્રણેય વ્યક્તિની ઉંમરની સરેરાશ 21 થતી હોય તો એને ગુણ્યા 3 મીન્સ કે 63. હવે અહીં ગુણોત્તર આપ્યો છે 3:2:4 મીન્સ કે 3 ને 2 5 અને 4 9 યુનિટ. હવે અહીં 9 યુનિટ બરાબર 63 લઈએ તો 1 યુનિટની કિંમત કેટલી આવે? 63/9 મીન્સ કે 7. હવે આપણે શોધવાનું કીધું છે 2 યુનિટની કિંમત, એટલે આપણને મળી જશે સૌથી નાના વ્યક્તિની ઉંમર. તો 2 યુનિટ ઇન્ટુ 7 બરાબર 14 મીન્સ કે સૌથી નાના વ્યક્તિની ઉંમર 14 વર્ષ હશે. હવે એક બીજો પ્રશ્ન આપ્યો છે કે 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 વર્ષ હતો, તો 2 વર્ષ પછી તેની ઉંમરનો સરવાળો કેટલો હશે એમ પૂછ્યું છે. તો અહીં આપેલું છે તે પ્રમાણે 3 વર્ષ પહેલાં પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 તો હતો જ, પ્લસ 3 વર્ષ પહેલાં હતો મીન્સ કે 3 વર્ષ પછીની એટલે કે હાલની ઉંમરનો સરવાળો કેટલો થાય? હાલની ઉંમરનો સરવાળો 3 વર્ષ બંનેના ઉમેરાય, અને આપણે પૂછ્યું છે 2 વર્ષ પછી મીન્સ કે 2 વર્ષ પછી પાછા બંનેના પિતા અને પુત્રના બે ઉમેરાય, એટલે 2 વર્ષ પછીનો આપણે ટોટલ સરવાળો મળે. એટલે આપણને ટોટલ સરવાળો જે મળે તે હવે પછીના 2 વર્ષ પછીનો હોય. તો અહીં પૂરો સરવાળો લેતા 70 વર્ષ જવાબ આવે. હવે એક મહત્વનો પ્રશ્ન લઈએ કે જે વારંવાર કોમ્પિટિટિવ એક્ઝામમાં પૂછાતો આવ્યો છે, મીન્સ કે આ ટાઈપનો પ્રશ્ન વધારે પડતો પૂછાય છે. પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 30 વર્ષ આપ્યો છે તથા સરવાળો પિતા અને પુત્રની ઉંમરનો સરવાળો 60 વર્ષ છે, તો બંનેની ઉંમર કેટલી હશે તેમ પૂછ્યું છે. તો અહીં આપણે તેને સોલ્યુશન કરીએ. હવે ધારો કે પિતાની ઉંમર A લઈએ અને પુત્રની ઉંમર B લઈએ. હવે અહીં 2 સમીકરણ બને. પહેલું તો પિતા અને પુત્રની ઉંમરનો તફાવત 30 વર્ષ આપ્યો છે, મીન્સ કે પિતા A માઇનસ B ઇઝ ઇક્વલ ટુ 30 અને તેનો સરવાળો 60 આપ્યો છે, મીન્સ કે A પ્લસ B ઇઝ ઇક્વલ ટુ 60. હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 સમીકરણોને સોલ્વ કરતા અહીં સરવાળો કરીએ. 2A માઇનસ B પ્લસ B કેન્સલ આઉટ થાય અને 30 પ્લસ 60 મીન્સ કે 90. 2A ઇઝ ઇક્વલ ટુ 90. A ઇઝ ઇક્વલ ટુ 90/2 મીન્સ કે 45.
હવે 45 જે મળ્યા એ પિતાની ઉંમર થઈ. હવે તેના પરથી તેને સમીકરણ 1 અથવા સમીકરણ 2 કોઈ પણમાં મૂકી શકાય અને પુત્રની ઉંમર મેળવી શકાય. અહીં આપણે સમીકરણ 2માં મૂકીએ a પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 60. આ સમીકરણ 2 એમાં એની કિંમત 45 મૂકતા 45 પ્લસ b ઇઝ ઇક્વલ ટુ 60. બીને કરતા બનાવીએ b ઇઝ ઇક્વલ ટુ 60 માઇનસ 45 b બરાબર 15. એટલે બીની ઉંમર મીન્સ કે પુત્રની ઉંમર 15 વર્ષ અને પિતાની ઉંમર 45 વર્ષ. બંને આન્સર આવી ગયો. ચોથો પ્રશ્ન લઈએ. હાલમાં એ અને બીની ઉંમરનો ગુણોત્તર 6:7 છે. 4 વર્ષ પછી ઉંમરનો ગુણોત્તર 7:8 થાય છે. તો 6 વર્ષ પહેલાંની બીની ઉંમર શોધો. 6 વર્ષ પહેલાંની બીની ઉંમર આપણને શોધવાનું કહ્યું છે. હવે અહીં એ અને બી બંનેને ગુણોત્તર આપ્યા છે. હાલમાં ઉંમરનો ગુણોત્તર કેટલો છે? 6:7 અને 4 વર્ષ પછી આપ્યો છે 7:8. અહીં ડિફરન્સ 1 આવે છે બંનેમાં. 6 તો અહીં 7 અને 7 તો અહીં 8. 1 યુનિટનો ડિફરન્સ આવે છે. માટે અહીં 1 યુનિટ બરાબર 4 વર્ષનો તફાવત છે. એટલે 1 યુનિટ બરાબર 4 વર્ષ. તો હાલની બીની ઉંમર આપણને ગોતવી હોય તો હાલની બીની ઉંમરમાં 6:7 જે ગુણોત્તર આપ્યો છે તેમાં એના યુનિટ 6 થાય છે તો બીના યુનિટ 7 થાય છે. એટલે હાલની બીની ઉંમર બરાબર 7 યુનિટ. 7 × 4 બરાબર 28. હવે આ 28 વર્ષ છે એ બીની હાલની ઉંમર મળી છે. એટલે 6 વર્ષ પહેલાંની બીની ઉંમર કેટલી થાય? તો 28 માઇનસ 6 એટલે કે 22 વર્ષ. નેક્સ્ટ ક્વેશ્ચન. એ અને બીની હાલની ઉંમર અનુક્રમે 25 વર્ષ અને 35 વર્ષ આપી છે. તો કેટલા વર્ષ પહેલાં તેમની ઉંમરનો ગુણોત્તર 2:3 હતો એવું પૂછ્યું છે. હવે અહીં ધારી લઈએ. ધારો કે x વર્ષ પહેલાં ગુણોત્તર 2:3 હશે. x વર્ષ પહેલાં ગુણોત્તર 2:3 હશે. તો આપણે સમીકરણ મળે કે જે આપણને અત્યારે આપ્યું છે 25 x વર્ષ પહેલાં 25 માઇનસ x અને 35 વર્ષ માઇનસ x. 35 માઇનસ x ગુણોત્તર 6 વર્ષ પહેલાં કેટલો? 2/3 2:3. અહીં આપ્યું છે તે પ્રમાણે જ છે. 25 માઇનસ x અને 35 માઇનસ xનો ગુણોત્તર 2/3 આપ્યો છે. હવે આ સમીકરણનો ઉકેલ મેળવતા આપણને xની કિંમત મળી જાય. અહીં 3 ને સામેની બાજુ જાય તો 25 તેરી 75 માઇનસ 3x
ઇઝ ઇક્વલ ટુ 35 દુ 70 માઇનસ 2x. હવે એક્સવાળા પદો એક સાઈડ લઈએ અને બાકીનું બીજી સાઈડ લઈએ તો એક્સ 3x સામેની સાઈડ જવા દઈએ તો 3x પ્લસ થઈ જાય અને 2x માઇનસ છે, મીન્સ કે x બરાબર 70 આ બાજુ આવે 75 માઇનસ 70 5, એટલે આપણને xની વેલ્યુ મળી છે 5. એટલે કે 5 વર્ષ પહેલાં 2:3 ગુણોત્તર હશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આવા જ ગણિત અને રિઝનિંગના લેક્ચર જોવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો.